નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરામાં ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજથી વડોદરાના આંગણે શાનદાર પ્રારંભ થયો છે. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 700થી વધુ નવોદિત સ્કેટિંગ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજે ખાસ કરીને એડવાન્સ અને ઇનલાઇન સ્કેટિંગ રિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં નવોદિત સ્કેટિંગ ખેલાડીઓને મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા વડોદરાના રમતવીરો માટે એક ખુશીના સમાચાર આપ્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે વડોદરા શહેરમાં આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની તમામ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી નવી સ્કેટિંગ રિંક બનાવવામાં આવશે, જેથી શહેરના ખેલાડીઓને પ્રેક્ટિસ માટે ઉત્તમ સુવિધા મળી રહે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના હોદ્દેદારોનો મુખ્ય ફાળો રહ્યો છે, જેમાં પ્રમુખ વિશ્વજીત પારેખ, ઉપપ્રમુખ બંદીશ શાહ, સેક્રેટરી પંકજ શાહ. આ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં એડવાન્સ અને ઇનલાઇન સ્કેટિંગ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા દ્વારા ગુજરાતના ઉભરતા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની એક સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે. આજે અહીંયા વડોદરા ખાતે ઓલ ગુજરાત સ્ટેટ લેવલના સ્કેટિંગ ચેમ્પિયનશિપનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આનંદની વાત છે કે અહીંયા વહેલા સવારે આટલા બધા બાળકો અને આટલા બધા વાલીઓ આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા છે. આપ વિચારી શકો છો કે વહેલા સવારે 7 વાગે બાળકોને ઉઠીને સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન આપવું અને અહીંયા આવીને આટલા લેવલમાં કોમ્પિટિશન કરવી બહુ મહત્વપૂર્ણ વાત છે. આપણા વડોદરા માટે ગૌરવ છે કે આટલી સરસ એક સ્કેટિંગ રિંગ છે, જે કદાચ કોર્પોરેશને પણ પહેલાં સપોર્ટ કરી છે અને અત્યારે પીપીપી મોડલમાં ચાલી રહ્યા છે. અહીંયા વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કેટિંગ એસોસિએશન એને સારી રીતે પ્રોત્સાહન કરીને આ બાળકોની ટ્રેનિંગ કરી આવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ આવા જ કોમ્પિટિશન થતું જ જાય, જેથી કરીને બાળકો અને વાલીઓ માટે પણ ઓપોર્ચ્યુનિટી મળે. અને જ્યારે ગુજરાત મોટા ગેમ્સ માટે યજમાન થઈ રહ્યા છે, ત્યારે આપણામાંથી જ કોઈ બાળક ગુજરાત અને ભારતને પણ રિપ્રેઝેન્ટ કરી શકે. આવા દિશામાં જે પ્રોત્સાહનની કામગીરી ચાલી રહ્યા છે એમને હું બિરદાવું છું. અને આવનારા દિવસોમાં પણ સ્પોર્ટ્સ માટે જે પણ સપોર્ટ આપણે આપવાનો છે વડોદરાના બાળકો અને વડોદરાના વાલીઓ માટે, એમને પણ હું તમામને અમારા સપોર્ટ પણ આપવાનું પ્રોમિસ કરું છું. અને સ્પોર્ટ્સ માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે એ વડોદરામાં આવનારા દિવસોમાં કરવામાં રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.